આઠમની મધરાત્રિએ ભગવાનને જન્મ લીધો. ગોકુળની અંદર નોમના દિવસે ઉત્સવમાં ગઈ. દસમ પણ ઉત્સવમાં ગઈ. 2 દિવસ ઉત્સવ ગયો, નવમ અને દસમ. દસમ પછી શું આવે? એકાદશી. બ્રહ્માંડના બધા જ દેવી દેવતાઓ, આકાશના દેવતાઓ, પૃથ્વીના દેવતાઓ, પાતાળની અંદર નાગ દેવતાઓ બધાએ ભગવાન કૃષ્ણ લાલાનું દર્શન કર્યું છે. બધા ભગવાનનું દર્શન કરવા માટે જાય છે. પણ એકાદશીના દિવસે અમારો ભોળોનાથ કૈલાસમાં બેઠો બેઠો વિચાર કરે, મારે પણ લાલાનું દર્શન કરવા માટે જવું છે. બધા માણસો લાલાનું દર્શન કરવા, આખા ગોકુળના ગામના વાસીઓ પણ ભગવાન નંદબાબાની ઘરે આવ્યા દર્શન કરવા માટે. 2 દિવસ તો સાહેબ ઉત્સવમાં ગઈ. અમારો શિવ કેમ રહી શકે? ભગવાન ભોળોનાથ એને વિચાર કર્યો, મારે પણ કન્યાનું દર્શન કરવા માટે જવું છે. ઘણા બધા વર્ષો નીકળી ગયા છે, મેં પણ ભગવાનનું દર્શન નથી કર્યું. કારણ કે ભગવાન જન્મવાના હતા ને, એટલે કૃષ્ણ ભગવાન વૈકુંઠમાં બિઝી હતા, વ્યસ્ત હતા. ભગવાનનો કાર્યક્રમ વ્યસ્ત હતો ઉપર, એટલે શિવ સાથે દર્શન ન થયું. પણ પૃથ્વી પર આવ્યા એટલે ભગવાને વિચાર કર્યો, કૃષ્ણના દર્શન તો કર્યા છે, પણ બાળ સ્વરૂપ લાલાના દર્શન મેં ક્યારે નથી કર્યા. એકાદશી આવી, ભગવાન ભોળાનાથ કૈલાસમાંથી નીકળે છે. હવે ભગવાન શિવ વિચાર કર્યો કે આમનામ જો આવા વસ્ત્રમાં જઈશ અને યશોદાના આંગણે જો માં ઊભો રહી તો માં સમજી જશે બધા કે આ તો શિવ છે. માટે મારે કંઈક અલગ રૂપ લેવું જોઈએ. ત્રિભુવનનો નાથ આજે ગોકુળમાં આવી રહ્યો છે. ભગવાને સાફો પહેર્યો, કંઠમાં 51 હાર લગાવી ભગવાન ભોળાનાથ. 51 હાર એટલે કઈ હાર? આવી કોઈ એ હાર નહીં, પણ સર્પોની હાર વીંટાળી. 51 સર્પો પહેર્યા ભગવાને. મેવાડીની મોજડી ભગવાને પહેરી છે. હાથમાં ત્રિશૂળ, એક હાથમાં ડમરું, વાઘાંબર પહેર્યું છે, ચિતાની ભસ્મ લગાડી છે. ભગવાન શિવનો દેખાવ તો દેખો તુમ. શિવપુરાણ કહે છે, શ્મશાનેશ્વા ક્રીડા સ્મરહર પિશાચા સહચરા ચિતા ભસ્માલેપ શીઘ્રોતિ કરોતિ પરિકર અમંગલ્યમ શીલમ તદભવતુ નામેમવકિલમ તથાપિ સૂત્રમ્ણા વરદ પરમંગલમલવસી. ભગવાન શિવનો દેખાવ અમંગલ છે. ભગવાનને બીજા બધા ભગવાનને જોયું તો એકદમ મસ્ત લાગે, સુંદર લાગે, હેન્ડસમ લાગે. રાધા કૃષ્ણના મંદિરમાં જાઓ તુમ દેખો, હોનાના મુંગટ પહેર્યા હોય, હોનાના હાર પહેર્યા હોય, સારા સારા વસ્ત્ર પહેર્યા હોય, વાઘાંબર પહેર્યું હોય, ભગવાન અલગ અલગ વસ્ત્ર પહેર્યા હોય. માતાજીના મંદિરમાં જાઓ તો કમરની અંદર કંદરો ભગવાન માતાજીએ પહેર્યો હોય, લાખ રૂપિયાની હાડી પહેરી હોય માતાજીએ. 10,000 ની નહીં, લાખ રૂપિયાની મળે બજારમાં, જાજો લેવા. જો બજારમાં જાઓ ને કદાચ ઘેરવાળાને ફોન કરો ઓફિસ, પણ માતાજીના મંદિરમાં જાઓ તમે દેખો, એટલા મસ્ત મસ્ત ભગવાન લાગે. કૃષ્ણ ભગવાનને જોવો, રામને જોવો, કેટલા સુંદર લાગે. પણ બીજી બાજુ અમારા ભગવાન ભોળાનાથને જોવો તો ગળામાં ખોપડીઓની માળા, ચિતાની ભસ્મ લગાડે છે. ભગવાન શિવનો દેખાવ અમંગળ છે. સ્મશાનમાં રહે છે, ગળામાં સર્પો વીંટાળેલા છે, વાઘાંબર પહેર્યું છે. માણસ મરી જાય એ માણસના મૃત્યુ પછી એની રાખ જે છે, ચિતા જે છે, ભગવાન આખા શરીર ઉપર લગાડે છે. ભગવાન ભોળોનાથ. મેરે ભાઈ બહેન, આ સંસારમાં શાયદ મેં તમને 2-5 દિવસ 3-4 દિવસ પહેલા કીધું હશે, યાદ નથી મને, પણ ભગવાન ભોળાનાથ ભોળામાં ભોળો દેવ છે. તમારા મોઢામાં 24 કલાક અમારા મહાદેવનું રટન હોવું જોઈએ.
તમને બીજા બધા ભગવાનનું સ્મરણ થાય ન થાય વાંધો નહીં, પણ ભોળાનાથનું સ્મરણ તો અવશ્ય કરજો. જીવની અંદર ભગવાન મહાદેવનું નામ હોવું જોઈએ. શિવ એ શિવ છે, નિરાકાર છે, પરમેશ્વર પરબ્રહ્મ છે ભગવાન. મૃત્યુ પછી જીવને ગતિ આપવાનું કામ ભગવાન શિવના હાથમાં છે. જેને 12 જ્યોતિર્લિંગના જેને દર્શન કર્યા હોય ને, કેટલા જ્યોતિર્લિંગના? 12 જ્યોતિર્લિંગના. જેને 12 જ્યોતિર્લિંગના દર્શન કર્યા હોય, એ 12 જ્યોતિર્લિંગના આશીર્વાદ લીધા હોય, અમરનાથ બાબાના દર્શન કર્યા હોય, એને ભગવાન શિવનો રથ લેવા માટે આવે છે મૃત્યુ પછી. 12 જ્યોતિર્લિંગના દર્શન કરો મેરે ભાઈ બહેન. આ પૃથ્વી પર પાછી બીજી વખત તમે આવો કે નહીં આવો કોને ખબર. તમારી પાસે સગવડતા હોય કે ન હોય, ગમે તે રીતે જાઓ, ભગવાન શિવ કે દર્શન કરો. શિવનું દર્શન આપણા જીવનનું કલ્યાણ છે. કલ્યાણ હિ કલ્યાણ. શિવ પાસે જાઓ, સવારે ઉભા થાઓ, સ્નાન કરીને ભગવાન શિવની પાસે જાઓ, અથવા તો તમારા ઘરે ભગવાન શિવની લિંગ હોય તેની પર જળ ચડાવો. શિવ કા સ્મરણ કિયા જાય મેરે ભાઈ બહેન. અને આપણે બહુ ભાગશાળી, બહુ પવિત્ર, આપણા જીવનની અંદર પરમાત્માની મારી તમારી પર બહુ કૃપા છે કે આપણે લગભગ 2-3 વર્ષની અંદર 3 શિવમિત્ર થયા છે. રામેશ્વરમાં દરિયા કાંઠે એ જળ લઈને પણ ભગવાનની અમારી પોથી ઉપર પવિત્ર થઈ છે. પશુપતિનાથના ધામમાં પણ અમારી પોથી પવિત્ર થઈ, અને ભગવાન કાશીની અંદર કાશી બાબાના ચરણમાં પણ અમે આ ભાગવતની પોથી મૂકી છે. હવે આ પોથી એ કોઈ પોથી નથી, પણ ભગવાનનું સ્વરૂપ છે. ભગવાન સાક્ષાત છે. તમારા મસ્તક પર ખાલી 5 મિનિટ મૂકો ને તોય તમારો બધો તમામ પ્રકારનો થાક ઉતરી જાય, ભાર ઉતરી જાય.